ગુજરાતમાં હાલ જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એ દિવસે ને દિવસે ઉગ્ર બનતું જઈ રહ્યું છે, પરંતુ આ આંદોલનને લઈને હવે સૌથી મોટી વાત સામે આવી છે. દિલ્હીમાં સરકારને ખેડૂતોના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક પડકાર ફેંકનાર અને ખેડૂતોના મુદ્દાઓનું નિરાકરણ લાવનાર ખેડૂત આગેવાન હવે મોરબીના જેતપરમાં આવવાના છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દિલ્હીમાં 2021માં જ્યારે ખેડૂતોની સામે જે 3 કાયદાઓ લાવવામાં આવ્યા હતા એનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે રાકેશ ટિકૈત કે જેઓ ખેડૂતોની સાથે ઊભા રહ્યા હતા અને દિલ્હીમાં તંત્રને જે પડકાર ફેંક્યો હતો, એ રાકેશ ટિકૈત હવે મોરબીમાં, ગુજરાતના મોરબીના જેતપરમાં આવવાના છે. જે ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી જેતપરમાં ઉપવાસ આંદોલન પર બેઠા છે એમના સમર્થનમાં આવશે ને ખેડૂતોને માર્ગદર્શન પણ આપશે એવી વાત કરવામાં આવી છે. ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરવામાં આવે તો રાકેશ ટિકૈતે દિલ્હી સુધી માત્ર ને માત્ર પહોંચ્યા નહોતા, ત્યાં જઈને વિરોધ નહોતો કર્યો, પરંતુ ખેડૂતોની સામે જે 3 કાયદાઓ લાવવામાં આવ્યા હતા એ મુદ્દે તંત્રએ ક્યાંક ને ક્યાંક એમની સામે, ખેડૂતોની સામે ઝૂકવું પણ પડ્યું હતું. અને મોરબીના જેતપરના ખેડૂતોના આંદોલનમાં જો તેઓ આવશે તો પછી આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક એક મોટી તકલીફ તંત્રની સામે ઊભી થઈ શકે છે, માત્ર ને માત્ર ગુજરાત લેવલે નહીં પરંતુ દેશ લેવલે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીના જેતપરના ખેડૂતો રાકેશ ટિકૈતની મુલાકાતની પહેલા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. દોસ્તો, જય જવાન જય કિસાન. મિત્રો, આપણે છેલ્લા ઘણા મહિનાઓથી કિસાન આંદોલન આપણા જિલ્લામાં આપણે ચલાવી રહ્યા છીએ. અલગ અલગ રીતે, અલગ અલગ કાર્યક્રમોથી આપણે સરકારને ઢંઢોળવાનો, એમને એક આપણા જે માંગ છે એ પૂરી કરવાનો એક પ્રયત્ન આ સરકાર પાસે આપણે કરાવી રહ્યા છે. મિત્રો, આ લડાઈ ખૂબ લાંબા સમયથી ચાલી રહી છે અને હજી જે આપણે ઈચ્છીએ છીએ એ પરિણામ આજ સુધી આવ્યું નથી. તો મિત્રો, આ લડાઈને એક સપોર્ટ દેવા માટે, ટેકો આપવા માટે, આપણી પીડાને સમજવા, સાંભળવા અને પ્રત્યક્ષ જોવા માટે આખા દેશના જે કિસાન નેતાઓ કહેવાય, એ કિસાન નેતાઓમાંથી 2 નેતાઓ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મિત્રો, બંને નેતાઓના નામ આપણે બધાએ સાંભળ્યા છે, આપણે એમને જાણીએ છીએ. એમના કિસાન આંદોલનને પણ આપણે ખૂબ નજીકથી મીડિયાના માધ્યમથી જોયું છે. પરંતુ આ બંને મહાનુભાવો આવતી 8 તારીખે સાંજે 8 વાગે મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે અને ખેડૂતોની જે પીડા છે, વીજ કંપનીઓ સામેની આપણી જે લડાઈ છે, એને સમર્થન આપવા માટે આવી રહ્યા છે. આપણને બધાને સપોર્ટ કરવા માટે આવી રહ્યા છે અને આપણી જે માંગ છે એ ઝડપથી પૂરી થાય એના માટે એ ગુજરાતના પ્રવાસે અને ખાસ કરીને મોરબી જિલ્લાના પ્રવાસે આ બંને મહાનુભાવો, બંને કિસાન નેતાઓ આવી રહ્યા છે. આ બંને નેતાઓમાં આપણી વચ્ચે જે બંને મહાનુભાવો આવવાના છે એ આવતી 8 તારીખે સાંજે 8 વાગે મોરબી જિલ્લાના પ્રવાસે આવવાના છે. આપણે એમની બહુ મોટી એક સભા, સ્થળ હવે નક્કી કરશું, વરસાદી વાતાવરણ છે એટલે, પરંતુ એક બહુ મોટી સભા આપણે એમની રાખવાના છીએ. મિત્રો, આપણી વચ્ચે જે આવવાના છે એ ચૌધરી યદુવીરસિંહ કિસાન નેતા છે અને આપણી વચ્ચે તારીખ 8ના રોજ સાંજે 8 વાગે પધારવાના છે. જેમનો હોદ્દો અથવા તો દાયિત્વ રાષ્ટ્રીય મહાસચિવ છે ભારતીય કિસાન યુનિયન જે છે ટિકૈત સાહેબનું, એમના એ રાષ્ટ્રીય મહાસચિવ છે. સાથે સાથે જેને આપણે રાકેશ ટિકૈતથી ઓળખીએ છીએ, એ રાકેશ ટિકૈત પણ એમની સાથે આવવાના છે. આ બંને મહાનુભાવો આપણી વચ્ચે આવતી 8 તારીખે મોરબી જિલ્લાના પ્રવાસે આપણને મળવા માટે, આપણે સાંભળવા માટે અને આપણી પીડાને સમજવા માટે આપણી વચ્ચે આવવાના છે. તો રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના બહુ જાણીતું નામ કિસાન કદાવર નેતા છે. ભારતના જે 1 થી 5 કિસાન કદાવર નેતાઓ છે એમનામાં એક રાકેશ ટિકૈતજી છે અને બીજા ચૌધરી યદુવીરસિંહ છે. તો આ બંને મહાનુભાવો મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. તો આગામી કાર્યક્રમ એમનો શું હોઈ શકે, એમની સભા ક્યાં રાખવી, કેવી રાખવી અને કેવી રીતે રાખવી, આ બધું જ આયોજન આજ મિત્રો સાથે મળી અને રાત્રે કરવાના છીએ. તો મિત્રો, આપ બધાને એક ખુશીના સમાચાર આપવા માટે એક નાનકડો વિડીયો બનાવીને તમારી વચ્ચે મૂકું છું કે રાકેશ ટિકૈત જ્યારે આવવાના હોય
ત્યારે આપણને જે જગ્યાનું આમંત્રણ મળે એ જગ્યા ઉપર આપ બધા જ બોડી સંખ્યામાં કિસાનોના દીકરાઓ, દીકરીઓ, માતાઓ, બહેનો સહપરિવાર સાથે પધારજો એવી અપેક્ષા સાથે બધાને જય જવાન, જય કિસાન. ખાસ કરીને અહીંયા જો વાત કરવામાં આવે તો ખેડૂતોની વાત સીધી જ છે કે જીતુ વાઘાણીએ જે પરિપત્ર જાહેર કર્યો છે તંત્ર દ્વારા, જે ખેડૂતોના વીજ લાઇનનો મુદ્દો છે એને લઈને, વળતરને લઈ જે એક આખું પરિપત્ર જાહેર થયું છે કે જેમાં બજાર ભાવ કરતાં બમણું વળતર આપવામાં આવશે અને અનેક જોગવાઈઓ છે. MRC કમિટીને લઈને વિરોધ થઈ રહ્યો છે અને આખી બાબતમાં ખેડૂતોએ નવા પરિપત્ર જાહેર કરવાની વાત કરી છે. હવે જ્યાં સુધી જોવા જઈએ તો આ આંદોલન હવે આગળ વધી રહ્યું છે. જે રીતે આ આંદોલન ક્યાંક ને ક્યાંક દેશવ્યાપી બની રહ્યું છે, ગુજરાત સરકારે નિર્ણય લેવો જરૂરી છે કારણ કે 2027ની ચૂંટણી હવે વધારે દૂર નથી. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.